4. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલા જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મળેલા વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી રિવ્યૂ લઈને કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો, તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. રોડ, રસ્તા, પાણી, કેનાલ, સફાઈ, નેશનલ હાઈવે બાબતે આવેલા રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા અને તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ સાથે તકેદારી, પેન્શન વગેરે બાબતોએ ત્વરિત કામગીરી કરવા સૂચન કરાયું હતું. અધ્યક્ષ સ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામે સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા હતા. બેઠકમાં બનાસકાંઠા સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, વાવ ધારાસભ્ય સ્વરૂપદાસજી ઠાકોર, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, દાતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે બેઠક સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં સુઈગામ તથા વાવ તાલુકા પંચાયતના નવીન કામના મકાન મંજૂરી બાબતે ટ્રાફિક સમસ્યા નિવારણ, વૃક્ષારોપણની કામગીરી, રોડ, રસ્તા અને પાણીની કામગીરી, લાભાર્થીઓની સહાય બાબત, અટલ ભૂજલ યોજના હેઠળ કામગીરી તેમજ CSR ફંડ બાબતની કામગીરી, નર્મદાના પાણીથી વાવ, ભાભર અને સુઈગામ તાલુકાના તળાવ ભરવા અંગેની કામગીરી સહિતના પ્રશ્નો તેમજ તેની બાબતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી M.J. દવે, જિલ્લા પોલીસ અધિકારી અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.